એ લોક કથા રે લાખણીઓ છે નકર બે ભજનીકો વાતું કરતા હતા. એક ભજનીક બીજા ભજનીકને કે હું 4 ભજન ગાઉં ને પછી મારું ગળું ઘર કરે, એટલે ઘર ઉપર આવે. તારે શું છે તો કે હું 4 ભજન બોલું પછી મારું ગળું ઘરમાંથી નીકળીને બજારમાં ફરે, ઊભી બજારે અડિયું કાઢે એમ. અને ખરેખર એમ થાય ઘણી જગ્યાએ. કનુભાઈ બારોટ આપણા જૂના ભજનીક, એમાં પ્રાણભાઈ હું અમે બધા હતા. કોઈ ભૂતકાળમાં એક બેન કલાકાર હતા, એ હૈણા હાલોને અંજાર મીડા ગાવા પોરબંદરમાં, અને 2-3 કડીએ એનો અવાજ તૂટી ગયો. એટલે કનુભાઈ કીધું કે અંજાર ન પુગાય તો ભચાવથી પાછું વળી જવાય એમ. સેવાદાસ બાપુ ભજન ગાતા ને, એમાં કોકે કીધું કે બાપુ ભજનમાં જામો પડી ગયો. તો જામો પડ્યો પણ ફેર પડ્યો કે નહીં કાંઈ, એમાં ફેર પડવો જોઈએ એમ. અમુક કવિતાઓ જીવનમાં ઉતારો તો એનું પરિણામ આવે, નહીતર ન આવે સાહેબ. આપણે ઈસરા બેઠા બેઠા એમ કંઈ ઉપલેટા જાઉં તો જઈ શકાય નહીં. હાલવું જ પડે, સાયકલ લેવી પડે, મોટરમાં બેહવી, રિક્ષામાં બેહવું પડે. એમ આ દાદુભાઈની કવિતા એટલી બધી શ્રેષ્ઠ કવિતા છે કે જીવનમાં ઉતારો તો તમને અંજવાલા થાય એવી કવિતા છે. કે પ્રભુ તું આપે એટલું જ લઉં, એ હું નહીં એ ઓછું વધુ કાંઈ કહું. પ્રભુ તું આપે એટલું જ લઉં. સાયા ઇતરો દીજીએ જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ના રહું અને સાધુ ભૂખા ન જાય. આપણા વડીલોએ, મારા ને તમારા વડીલોએ, પૂર્વજોએ આ ઈશ્વરની પાસે આટલું જ માગ્યું, એટલું દેજે હે પ્રભુ કે હું મારો વ્યવહાર ઉકલે, મારા પ્રસંગો ઉકલે, મારે ત્યાં સાધુ કોઈ ભૂખ્યો ન જાય, મારું કુટુંબ હર્યું ભર્યું રહે, આટલું જ મારે જોઈએ. સોક્રેટિસના 4 વાક્યો છે, લખવાને લખી લેજો મિત્રો. સાદા મકાન, ઓછી વાતો બેનો કરો, બેનો ઓછી વાતો કરો. બેનો વાતો કરે એ સ્વભાવ છે બેનોનો, વાતું શું કરવો એ. હા હા, ખરેખર વાતું કરીને એકબીજુને પૂછે આપણે કેન્યું કર્યું હતું, એટલી તો રસપ્રદ થઈ જાય. હા હા, અને એ બહુ એક સહજ સ્વભાવ છે. ખેર, આપણે બહેનોની વિનંતી તમને કહી. સોક્રેટિસના 4 વાક્યો છે. સાદા મકાન, સાદો ખોરાક, સાદો પોશાક અને સહજમાં મળતો આનંદ. એનાથી એક ડગલું આગળ હાલ્યો એટલે સંઘર્ષ શરૂ થઈ જાય ને વિશ્વ યુદ્ધ જઈને અટકે સાહેબ. જ્યાં લખવું ત્યાં લખી લેજો. સાદા મકાન, સાદો પોશાક, સાદો ખોરાક અને સહજમાં મળતો આનંદ. આનંદ મોંઘો ન પડવો જોઈએ સાહેબ, આનંદ સહજ હોવો જોઈએ. નથી ઘણા કહેતા વેકેશનમાં આપણે મળે તો આપણે ક્યાં દેખાતા નહોતા, ક્યાં ગયા તો અરે અમે તો આખું કુટુંબ ફરવા ગયા, બાય પ્લેન દિલ્હી ગયા, દિલ્હીથી બાય પ્લેન મુંબઈ, મુંબઈથી સાઉથમાં ગયા. ઓહો હો, કોઈ ફેર્યા. આપણે કે હવે શું કરતું, હવે હપ્તા ભરીએ છીએ. એ મોંઘું પડ્યું કહેવાય. આ હે સહજમાં મળતો આનંદ, સાદા મકાન, સાદો ખોરાક, સાદો પોશાક. એનાથી એક ડગલું સોક્રેટિસ કે તમે આગળ હાલો એટલે સંઘર્ષ શરૂ થઈ જાય અને વિશ્વ યુદ્ધ જઈને અટકે સાહેબ. આ હું તમને આજ ને કાલ મને તમને સમજાય કે ન સમજાય, પણ નરું સત્ય છે. આપણે વાતું કરીએ કે હુકમ સિવાય પાંદડું નથી હલતું ઝાડવાનું, પણ તું હું કામ થડ પકડી નાખું ઝાડું હલાવીશું બેઠો બેઠો. એ વાતું થાય. કહેણી મિશ્રી ખાંડ હે, બોલવું તો ખાંડ જેવું ગળ્યું છે, પણ રહેણી તાતા લો સાહેબ. એ હોલો ને હોલી ઝાડ ઉપર બેઠેલા અને ઉપર બાજ મીઠું ચક્કર 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 મને ફરવા. એટલે હોલાને કીધું હોલા ઉપર કાળ આવી ગયો, બાજ આવી ગયો, નીચેથી ઉડી જાય ને બચ્યું નહીં. નીચે ઉડવાની તૈયારી કરી શિકારી બરાબર નિશાન લઈને ઉભો હતો. ઉપર એક કાળ, નીચે કાળ. હવે મરી જશું, હવે નીચે ઉડી શકીએ નહીં, ઉપર આપણે ઉડી શકીએ નહીં, હવે મૃત્યુ. તો 5 નામ નાંબીથી લેવાય તો લેજે. અને જ્યારે પુરુષ ધ્રુજ્યો છે ને ત્યારે ભારતની સ્ત્રી આગળ આવી છે સાહેબ. હા સાહેબ, દેવાજ બોદર લખી હગે કે આયરાણી રાહ રાખતા વાત કરજો, પણ અમલ તો ભારતની જનતાને કરવો છે સાહેબ, આયરાણીને કરવો છે. પુરુષ તો લખી હગે કે આયરાણી રાહ રાખતા વાત કરજો. અને ત્યાં સુધી સ્થિત પ્રજ્ઞ સ્થિતિ હતી દેવાજ બોદરની સાહેબ. ચિઠ્ઠી લઈને માણસો ગયા, એ માણસો પાછા નવઘણને લઈને આવે છે કે ઉગાડ લઈને આવે છે, ત્યાં સુધીની જે સ્થિતિ છે એને સ્થિત પ્રજ્ઞ સ્થિતિ ગીતામાં જેમ કીધું છે એમ કહેવાય સાહેબ. અમલ તો ભારતની હારી નારીને કરવો છે.
એમાં અહીંયા અને ઓમે જ્યાં તમે દાખલા લ્યો ને કેવા બી તો ઘણા દાખલા આવે, પણ કાચબા અને કાચબીનો જે ભોજા ભગતે લખ્યું છે એમાંય તમે જો કાચબો મીંડો ટીકા કરવા, હવે કાચબી મની ટીકા કરવા ત્યારે કાચબાઈ શું કીધું, એ બાલતી હો તો ઈ બેસને રે મારી પીઠ પર રાખું ઈ પ્રાણ, હવે બાલતી હો તો ઈ બેસને રે મારી પીઠ પર રાખું પ્રાણ રે, મારી પીઠ પર રાખું પણ નિંદા કરમાં મારી પીઠ પર રાખું એ પ્રાણ, પણ નિંદા કરમાં મારા નાથની રે, હવે નિંદા કરમાં મારા નાથની રે, મન રૂવે રૂવે લાગે બાણ, આમાંથી જોવા જવું કરીએ પાણી બારો પગ ન ભરીએ, આમાંથી આ જવું કરીએ પાણી બારો બળતી હો તો એને જ પુરુષને કીધું કાચબાને, અને કાચબાને મારે મોઢેથી બોલાવ્યું, બળતી હો તો બેહીને રે મારી પીઠ પર રાખું પ્રાણ, પણ નિંદા કરમાં મારા નાથની મને રૂવે રૂ રગે બાણ. એમાં આજ હોલી હોલાને કે છે કાળ આવી ગયો હોલા, 5 નામ લેવાય તો પરમાત્માના લેજે, પણ ઉપરથી નહીં નાભીમાંથી લેજે. उठ जान की बात सिंचान रही तब खिंच के बान रहो भिलरी, तब बपरी हुलरी पीयू से विनवे, अब आयो मरनो समरो हररी. 5 नाम લઈ લે. એ 5 નામ લીધા તા તો ઝાડના થડમાંથી હરપ નીકળ્યો, નિશાન લઈને જે શિકારી ઉભો તો એને પગમાં ડંખ માર્યો, શિકારી પડી ગયો, નિશાન ચુકાઈ ગયું, ફગી ગયું, હોલો હોલી બચી ગયા ને બાજ વિંધાઈ ગયો. સાહેબ હામે जिनको रचपाल गोपाल धनी, इनको बलवंत कहाँ करेरी. साहब जिने राखवा वालो मारो द्वारकाधीश छे, राखवा वालो मारो राम छे, राखवा वाली मारी भेलिया वाली छे, एनो वाल कोण वाको करी सके. साहब एम जारे जारे पुरुष ધ્રુજો છે ન્યા સ્ત્રી આગળ આવી છે. આપણે તો ઘણા દાખલા છે, પણ હું મૂળ વાત ઉપર આવું છું કે આ દુનિયામાં ઘણી મિલકત મેળવીને શું કરવું, એના દાખલા ઘણા દઈ શકાય, પણ ખબર હોય તો લોભિયા હોય છે ને, લોભિયા એની વાત જ જવા દો. લોભ છે, અમારા ભગત બાપુનો 2 વાક્યો છે, ઉદારતા છે ઓવરકોટ છે, લોભ છે લંગોટ છે. હા, ઉદારતા એ ઓવરકોટ છે, 52 ફૂલાના બાગમાં લખ્યું છે સાહેબ એને. હા, ઉદારતા એ તો માણસની જબરજસ્ત મોટી વાત છે. ઉદાર રાજકુમાર કોલેજનો જ્યારે પાયો નખાણો અને ભૂમિપૂજન થયું ત્યારે પાયા બુરવામાં રજવાડા બધા આવ્યા હતા, કોઈ ધૂળ નાખી, કોઈ રેતી, કોઈ સિમેન્ટ, કોઈ ચૂનો, જસદણના આલા ખાચારે ખોબો ચાંદીના રૂપિયા નાખ્યા હતા સાહેબ પાયામાં, અને રજવાડાની ચહેરા બદલી ગયા હતા બધા. એને કોકે ટોન મારી કે આ કર્યું શું, તો કે તમે રેતી ચૂનો એ બધું નાખ્યું, વાત સાચી છે, આમાંથી એન્જિનિયર થાય, કોઈ ડોક્ટર થાય, કોઈ વકીલ થાય, પણ મારે તો આમાંથી કોક દાતાર થાય ને, એટલા માટે મેં આ હોનામોર નાખ્યા છે. દાતારી છે ને એ તો સર્વ ગુણ છે, મોટો ગુણ છે સાહેબ દાતારી. ઘણા એમ કે ફલાણાભાઈ દાતાર ખરો, પણ એની પાસે કાંઈ નહીં તો એ દાતાર કહેવાય. ભંડાર ભર્યા હોય તો લોભનો દીકરો કહેવાય સાહેબ.